પણ સમજીએ છીએ કે ઘર એક સપનું હોય છે દરેક વ્યક્તિનું. જોયું ને આવડું મોટું બિલ્ડિંગ અને હિંમતનગરમાં બનવા જઈ રહ્યું છે. વિશ્વાસ નથી આવતો ને, પણ વાત તો હકીકત છે. એટલે હિંમતનગરની અંદર બનવા જઈ રહ્યું છે અટ્રી ઇમ્પિરિયલ. અને પહેલી એવી બિલ્ડિંગ છે કે હિંમતનગર શહેરની અંદર 11 માળ છે, ખડકી દેવાના છે. તો આવો મારી સાથે દિનેશભાઈ પણ છે ઓનર, એમની સાથે પણ વાત કરવાની છે. હિંમતનગર વાસીઓ 11 માળનું ઊંચું ઇમારત પહેલી વાર જોશે. રેગ્યુલર તો બધું જે બને છે પણ અમને કંઈક નવું કરવું છે. હું બોમ્બે કન્સ્ટ્રક્શન લાઇનમાં 10 વર્ષ સુધી રહીને આવ્યો છું. મેઇન રોડ કયો છે, બાજુમાં કેટલા મીટરનો રોડ છે, એમ્યુનિટી શું શું આપણે આની અંદર આપવાના છે? એમાં ફર્સ્ટ બિલ્ડિંગ જે છે એ 3 BHK ની છે, બરાબર. અને બેક સાઈડમાં છે એ 2 BHK છે. બેઝમેન્ટ પાર્કિંગ છે, વત્તા ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ છે, ગાર્ડન છે, ક્લબ હાઉસ છે, પ્લે એરિયા છે. મકાન નહીં પરંતુ ઘર કેવું મળશે એ પણ જોઈએ. આ જે સેમ્પલ બનાવેલું છે એ 2 BHK નું સેમ્પલ અમે બનાવેલું છે. એ એક કસ્ટમરને જસ્ટ એક આઈડિયા આવે કે અમે અમારું ઘર કેવું બનશે. હું ઘર લઉં કે આપ ઘર લો, તો ઘરની અંદર શું વાપરીએ છીએ, કેવું વાપરીએ છીએ, કારણ કે એની બિલ્ડઅપ ક્વોલિટી ઉપર ગ્રાહકો એટલે કસ્ટમર જે પણ હોય વધારે ધ્યાન આપતા હોય છે. મારું થિંકિંગ એવું છે કે કોઈના સાથે કસ્ટમર જોડે અમારે ચીટિંગ ના કરવું, માગીને 2 પૈસા વધારે લઈ લેવા, પણ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં. મારે એ જાણવું છે કે આપણે ક્વોલિટી પર્પઝને લઈને શું શું ધ્યાન રાખ્યું છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શનની અંદર? દરેક વસ્તુ આ પ્રોજેક્ટમાં અમે જે નાની કે મોટી જે બી અમે વસ્તુ વાપરવાના છીએ, યુઝ કરવાના છીએ, એ દરેક વસ્તુ અમારી ISI બ્રાન્ડની હશે. આ પ્રોજેક્ટની અંદર ઘણું બધું એવું છે કે જે બોમ્બેના અનુભવ પ્રમાણે બની રહ્યું છે, અને એ અનુભવનો લાભ તમારે લેવો હોય તો અહીંયા વિઝિટ કરવી જોઈએ. જોયું ને આવડું મોટું બિલ્ડિંગ અને હિંમતનગરમાં બનવા જઈ રહ્યું છે. વિશ્વાસ નથી આવતો ને, પણ વાત તો હકીકત છે. એટલે હિંમતનગરની અંદર બનવા જઈ રહ્યું છે અટ્રી ઇમ્પિરિયલ. અને પહેલી એવી બિલ્ડિંગ છે કે હિંમતનગર શહેરની અંદર 11 માળ છે, ખડકી દેવાના છે. અને 11 માળની અંદર શું તમને એમ્યુનિટીઝ મળવાની છે, શું શું સુવિધાઓ મળવાની છે, એનું મોડલ પણ તમને બતાવવું છે. તો દિનેશભાઈ પણ અમારી સાથે છે અને એમનું સ્વાગત કરીએ. દિનેશભાઈનું પહેલાં તો દિનેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ, વેલકમ અને અભિનંદન કે તમે પહેલી એવી બિલ્ડિંગ હિંમતનગરની અંદર બનાવો છો કે જે 11 માળની થવાની છે. અને એને જ સમજવા અમે અહીંયા આવ્યા છીએ કે 11 માળનું પહેલું બિલ્ડિંગ અને એ કેવું બનશે. તો સ્વાગત પછી દિનેશભાઈ, પહેલા તો આખું મોડલ આપણી પાસે છે. પહેલું એવું બિલ્ડિંગ છે હિંમતનગરનું કે હિંમતનગર વાસીઓ 11 માળનું ઊંચું ઇમારત પહેલી વાર જોશે. તો પહેલા તો એ જાણવું છે કે આ વિચાર 11 માળનો બનાવો છે એવો ક્યાંથી ઉદ્ભવ્યો, અને હિંમતનગરમાં શું રિયલ એસ્ટેટના એ દરવાજા ખુલ્લા છે ખરા કે આટલું બિલ્ડિંગ બનાવીશું તો એને આવકાર પણ એટલો મળશે? કંઈક નવું કરવાની અમારી ઈચ્છા શક્તિ, એટલે અમે કીધું કે ભાઈ રેગ્યુલર તો બધું જે બને છે પણ અમને કંઈક નવું કરવું છે. અને મને થોડોક એક્સપિરિયન્સ બોમ્બેમાં છે મને, કારણ કે હું બોમ્બે કન્સ્ટ્રક્શન લાઇનમાં 10 વર્ષ સુધી રહીને આવ્યો છું. અને અહીંયા આવ્યા પછી આ લેન્ડ મારી પોતાની જ છે. આમાં મેં કીધું કંઈક નવું કરીએ. તો અહીંયા જે હિંમતનગરમાં જે TP સ્કીમ પડેલી છે એના લીધે અમને આ હાઈરાઇઝ 11 માળની પરમિશન અમને મળેલી છે. કારણ કે એમાં FSI એક્સ્ટ્રા FSIના પરચેસ કરી અમે નગર મ્યુનિસિપાલિટીમાં એનું પૈસા ભરી અને FSI પરચેસ કરી અને 11 માળ અમે મંજૂરી દીધી છે. 11 માળની જ્યારે પરમિશન થઈ ત્યારે વહીવટીતંત્ર કેટલું સપોર્ટિવ રહ્યું? કારણ કે પહેલી એવી બિલ્ડિંગ બનતી હોય એટલે કાગળિયાથી માંડી અને ઘણું બધું એટલું વર્ક કરવું પડતું હોય છે. અને આપ તો બોમ્બેથી જે પણ આપણો અનુભવ છે એ અનુભવ થકી અહીંયા કરવા જઈ રહ્યા, તો વહીવટીતંત્રની કેટલી આમાં તમને મદદગારી રહી? બિલકુલ સારી. મ્યુનિસિપાલિટીમાં ટાઉન પ્લાનિંગમાં અમને એમનો સારો સપોર્ટ મળ્યો છે. એના સપોર્ટ થકી જ અમને આ વિચાર આવ્યો કે ભાઈ ચલો હિંમતનગરમાં આપણે એક હાઈરાઇઝ બિલ્ડિંગ આપણે રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવીએ. બરાબર, કે એક આમ આદમી માટે બજેટમાં એમનું ઘર, પોતાનું ઘર બને એટલા માટે. અને એમાં અમને મ્યુનિસિપાલિટીનો, ટાઉન પ્લાનિંગનો અને સરકારનો અમને ફૂલ એમાં સપોર્ટ અમને રહ્યો છે. અને ઓછા સમયમાં અમને આ મંજૂરી મળેલી છે. પછી હવે આખું જે મોડલ છે એ મોડલ મારે સમજવું છે કે આ FP આપે જે કીધું, તો મેઇન રોડ કયો છે, બાજુમાં કેટલા મીટરનો રોડ છે, એમ્યુનિટી શું શું આપણે આની અંદર આપવાના છીએ? આપણે આ જે અમારો પ્રોજેક્ટ છે આમાં TP સ્કીમ પડેલી છે હિંમતનગરમાં. તો TP સ્કીમમાં અમને આ જે આપણું લેન્ડ છે એમાં 2 FP છે. જે અત્યારે અમારું કન્સ્ટ્રક્શન જે આ પ્રોજેક્ટ અમે બનાવી રહ્યા છીએ એનો ફાઇનલ પ્લોટ નંબર છે 18-1 અને એની સામે છે 18-2. બરાબર. હવે 18-1માં જે અમે કન્સ્ટ્રક્શન જે કરી રહ્યા છીએ એમાં અમે 11 માળની 2 બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. બરાબર. એમાં ફર્સ્ટ બિલ્ડિંગ જે છે એ 3 BHK ની છે. બરાબર. અને બેક સાઈડમાં છે એ 2 BHK છે.
પછી સાથે એમ્યુનિટીઝ આપણે શું શું આપીએ છીએ? હવે તમને રોડની થોડીક માહિતી આપી દઉં. બિલકુલ. તો આ બિલ્ડિંગની આગળ આ છે એ ટીપી રોડ છે 18 મીટરનો. જે મેઇન રસ્તો આવે. હા, મેન રોડ છે ટીપી રોડ. આ પણ 7.5 મીટરનો ટીપી રોડ જ છે. એટલે 7.5 અને 18 મીટરના ટીપી રોડના કોર્નર ઉપર અમારો આ પ્રોજેક્ટ અત્રી ઇમ્પિરિયલ આવેલો છે. હા, એમ્યુનિટીઝમાં તમને કહું તો આમાં બેઝમેન્ટ પાર્કિંગ છે, વત્તા ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ છે, ગાર્ડન છે, ક્લબ હાઉસ છે, પ્લે એરિયા છે. આ બધી ફેસિલિટી અમે આમાં પ્રોવાઈડ કરીએ છીએ. પહેલેથી ટ્રાફિક અને લોકોને પાર્કિંગની તકલીફ ન પડે એટલા માટે બેઝમેન્ટ પાર્કિંગ પહેલેથી જ અમે અમારા ટોટલ 3 BHK ના 44 યુનિટ છે, 2 BHK ના પણ 44 યુનિટ છે. ટોટલ અમારા 88 યુનિટ છે. 88 યુનિટને અમે કમ્પલસરી એક પાર્કિંગ અમે આપશું. બરાબર. હવે અહીંયા પણ આપણે સમજીએ કે આ જે છે અહીંયા એ મતલબ થિયેટર ટાઈપ અને ઓપન થિયેટર ટાઈપ છે, પછી આ વોકિંગ એરિયા છે, અને ત્યારબાદ ચિલ્ડ્રન પાર્ક અને ક્લબ હાઉસ છે. ક્લબ હાઉસ છે. બરાબર છે. તો આ મોડલ હતો. સેમ્પલ હાઉસ જે છે એ પણ આપણે સમજીએ કે કેવું તમે ઘર બનાવી શકો છો, કેવું ફર્નિચર કરી શકો છો એની અંદર, અને ઘર તમારું છે, મકાન નહીં પરંતુ ઘર કેવું મળશે એ પણ જોઈએ. તો હવે એ સમજવું છે કે આ એરિયા છે, એરિયા કેટલા સ્ક્વેર ફીટનું મળે છે, બેડરૂમ કેટલા મળે છે, અને અટેચ સંડાસ બાથરૂમ શેમાં મળે છે? હા, આ જે સેમ્પલ બનાવેલું છે એ 2 BHK નું સેમ્પલ અમે બનાવેલું છે. એ એક કસ્ટમરને જસ્ટ એક આઈડિયા આવે કે અમારું ઘર કેવું બનશે, એના માટે અમે એક આ સેમ્પલ બનાવેલું છે. તો આ 2 BHK નો એરિયા 980 સ્ક્વેર ફીટનો છે. 980 સ્ક્વેર. હા જી, બરાબર. હવે એનું લિવિંગનો તમને સાઇઝ કહું તો 17.7 બાય 10.6. બરાબર. આ લિવિંગનો એરિયા છે. અને એની બાજુમાં જ આવે છે આ કિચન. ઓકે. એટલે કિચનનું સ્પેસ અને લિવિંગ બંને એડજસ્ટેબલ રાખ્યું, મતલબ ખુલ્લું રાખ્યું છે. બરાબર. આ કિચનનો એરિયા છે 60.7 ઇન્ટુ 7.10. બરાબર. હા, હવે એ કિચનને બિલકુલ બાજુમાં જ આ સ્ટોર રૂમ આપેલો છે. એટલે બહેનોને કદાચ અહીંયા ઘર ઘંટી રાખ્યું હોય તો પણ વાંધો ન આવે. હાજી. અને એમના જે મતલબ ધાનના જે પણ વાસણો હોય એ પણ અહીંયા રાખો સંગ્રહ તો પણ અહીંયા કરી શકે. એટલે બહેનો જોઈ લેજો કે આ તમારો સ્પેસ છે, અને આ બાજુ નજીકમાં જ એકદમ અડીને અહીંયા તમને સ્પેસ આપવામાં આવી છે, સ્ટોર રૂમ બનાવવામાં આવે છે. અને બીજી વાત કે મેં ઘર ઘંટીનું કીધું તો અહીંયા પ્લગ પણ આપવામાં આવ્યો છે, એટલે એની પણ ચિંતા નથી. એટલે અત્રી ઇમ્પિરિયલ છે, એને બધી જ રીતનું ધ્યાન રાખ્યું. અને બાજુમાં જ વોશ એરિયા પણ છે, તો વોશ એરિયા આપણે જોઈએ. વોશ એરિયા પણ ઘણો બધો સ્પેશિયસ છે, અને એ સ્પેસની અંદર તમે અહીંયા તમારું વોશિંગ મશીન છે, અને લાવો તો તમે વાસણ ધોવાનું મશીન લાવો તો એના માટે 1, 2 અને 3 પ્લગ છે એ આપેલા છે, ને આ બાજુ સ્પેસ છે મળી રહે છે. આ સ્પેસ એ કેટલું કામ આવી શકે છે? આ સ્પેશિયલ અમે લેડીઝો માટે અમે આવી કીધું કે લેડીઝોને શું છે કે જનરલ એમને વોશ એરિયા એમને જોઈએ છે. બરાબર. એના માટે અમે આ ડિઝાઇન કરી છે. હવે આમાં તમે વોશિંગ મશીનનું પ્રોવિઝન અમે આપેલું છે, વત્તા બારે અમે તમે સાંભળ્યું હશે તો ગેસ ગીઝરમાં બાથરૂમમાં મૂકીએ તો ક્યારેક અકસ્માત થાય છે, તો એના માટે અમે ગેસ ગીઝરનો પોઈન્ટ અહીંયા બારે આપેલો છે. ઓકે. ગુંગળામણ ન થાય, માનો કે ગેસ બેસ લીક થાય તો બાથરૂમની અંદર કશું બાથરૂમની અંદર કશું ના થાય, એના માટે અમે બારે એમનો પોઈન્ટ આપ્યો છે. અને આ વોશ એરિયા માટે એમને વાસણ ધોવા માટે કે કપડાં ધોવા માટે અમે એક નળનો પોઈન્ટ મૂકેલો છે. એટલે આ વોશ એરિયા છે. અને હવે જોવાનું છે કે જ્યાં તમે આરામની ઊંઘ લઈ શકો. 2 BHK છે, એટલે કે 2 બેડરૂમ, હોલ અને કિચન. તો માસ્ટર બેડરૂમ આપણો કયો રહે છે? માસ્ટર બેડ આપણો આ છે. ઓકે. આ અમારો માસ્ટર બેડરૂમ છે, જે 14 બાય 11 નો છે એની સાઇઝ. અને આની જોડે અટેચ સંડાસ બાથરૂમ છે. એની જોડે આ એટેચ સંડાસ બાથરૂમ છે, અને નાની એવી બાલ્કની પણ આપી છે. એટલે આ આખો જે રૂમ છે એમને તમને અહીંયા આ બાજુ તમારું વોર્ડરોબ રહી શકે છે, આ બેડ છે રહી શકે, છતાં પણ સ્પેસ ઘણી બધી મળી રહે છે. અને એથી વિશેષ માસ્ટર બેડરૂમ છે, એટલે પ્લગ પાછા અહીંયા આપવામાં આવે છે, અને ટીવી જોવું હોય તો નિરાતે તમે આરામની ઊંઘ લેતા અથવા તો થાકીને આવો અને ટીવીની મજા લેવી હોય તો એ પણ વ્યવસ્થા છે, એટલે કે એ પણ સુવિધા છે આપવામાં આવી છે. અને બીજું કે જે ટોયલેટ બાથરૂમ છે એની પણ સ્પેસ બહુ સારી છે. ઓવરઓલ જોવા જઈએ તો માસ્ટર બેડરૂમ જે આપણા મગજમાં એક વિચારો જે આવતા હોય, વિચારો પ્રમાણે એક માસ્ટર બેડરૂમ છે એ અત્રી ઇમ્પિરિયલ થકી બનાવવામાં આવે છે. અને બીજો જે બેડરૂમ છે એ આ બીજો બેડરૂમ છે. આ બેડરૂમની સાઇઝ કેટલી છે? આ બેડરૂમની 12 બાય 10 ની સાઇઝ છે. બરાબર. આમાં આપણે શું શું આપીએ છીએ એમને? આમાં આપણે બીજું ઇન્ટિરિયર આપણે કશું આપતા નથી. આ એક અમે ડેમા માટે બનાવેલું છે કે ભાઈ તમે તમારું ઘર જે છે તમે વિથ ફર્નિચર બનાવશો તો એક આવું બનશે. બરાબર. અને
ખાસ તો આ બેડ અને વોર્ડરોબ બનાવવાનું અમારું કારણ એ જ કે બેડ બનાવ્યા પછી વોર્ડરોબ મૂક્યા પછી તમારી સફિશિયન્ટ સાઇઝમાં સ્પેસ કેટલી મળે છે તમને એ આજે જ તમને ખબર પડે એટલા માટે. રાઈટ. હા, ઓકે. અને એ જ રીતે કોમન વોશ એરિયા છે, આ કોમન બાથરૂમ છે, પણ સારા સ્પેસની અંદર છે. અને તમને એવું ન લાગે કે ભાઈ કન્જેસ્ટેડ છે કે અટેચ છે તો ફાવશે કે નહીં ફાવે, એટલે એ પણ ખૂબ સારી રીતે બનાવ્યું છે. હવે આપણે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની પણ મુલાકાત લઈએ. તો ઓનર છે એમની સાથે આપણે જે અત્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે 11 માળની જે બિલ્ડિંગ બની રહી છે એ બાજુ જઈએ અને ત્યાં સમજીએ કે કામ કેટલે પહોંચ્યું છે, ક્યારે હવે ઘર છે જેમણે પણ બુક કરાવ્યો છે એમને મળી શકે છે. તો ઘર કેવું બનવાનું છે તો તમે જોઈ લીધું, પણ હવે ઘરમાં જે સાધન સામગ્રી વપરાવાની છે, કારણ કે સૌથી પહેલાં ગમે તે હું ઘર લઉં કે આપ ઘર લો તો ઘરની અંદર શું વાપરીએ છીએ, કેવું વાપરીએ છીએ, કારણ કે એની બિલ્ડઅપ ક્વોલિટી ઉપર ગ્રાહકો એટલે કસ્ટમર જે પણ હોય વધારે ધ્યાન આપતા હોય છે. તો કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર અત્યારે આપણું કામ કેટલે પહોંચ્યું છે અને એમાં મટીરિયલ જે છે ખાસ કરીને એ કયા પ્રકારનું વાપરવામાં આવે છે? મટીરિયલ આમાં અમે જે બી મટીરિયલ અમે વાપરીએ છીએ એ બધું સ્ટાન્ડર્ડ વસ્તુ અને બ્રાન્ડેડ કંપનીનું જ વાપરીએ છીએ. કોઈ ઓર્ડિનરી વસ્તુ અમે નથી વાપરતા. અમે પણ સમજીએ છીએ કે ઘર એક સપનું હોય છે દરેક વ્યક્તિનું ઘર બનાવવું, એક જ વખત આખા જીવનમાં માણસ મહેનત કરીને એક જ વખત બનાવે છે અને એ જીવનભરની પૂંજી એમાં લગાડે છે. તો અમારું થિંકિંગ એવું છે કે કોઈના સાથે કસ્ટમર જોડે અમારે ચીટિંગ ના કરવું, માગીને 2 પૈસા વધારે લઈ લેવા, પણ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં. એટલે જે બી આ પ્રોજેક્ટમાં અમે કન્સ્ટ્રક્શનમાં જે બી વસ્તુ વાપરીએ છીએ એ બધી જ બ્રાન્ડેડ કંપનીની વાપરીએ છીએ, કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી. અને અત્યારે આપણે કેટલા માળ તૈયાર કરી દીધા છે અને હજી કેટલું કન્સ્ટ્રક્શન બાકી છે? માનો કે મેં ઘર બુક કરાવી દીધું તો મને ક્યારે પોઝિશન મળી શકે એવું છે? અત્યારે અમારું 3 BHK નો સ્ટેજ અમારા 6 માળા તૈયાર થઈ ગયા છે અને 2 BHK ની જે વિંગ છે એ 7 માળા અમારા રેડી થઈ ગયા છે. બરાબર, એટલે 50% અમારું કામ પૂરું થઈ ગયું છે. બરાબર. હવે આમાં અમારે અત્યારે જે મ્યુનિસિપાલિટી એરિયામાં કોઈ બી પ્રોજેક્ટ આવતો હોય તો એ રેરાના કાનૂનના અંડરમાં આવે છે. તો અમારો આ પ્રોજેક્ટ ઓલરેડી રેરા એપ્રુવલ પ્રોજેક્ટ અમારો છે, થઈ ગયો છે. બરાબર, થઈ ગયો છે. તો રેરામાં અમને અમારા પ્રોજેક્ટની કમ્પ્લીશન ડેટ આપવી પડે છે. તો રેરામાં અમે જે અમારી કમ્પ્લીશન ડેટ અમે 2029ની આપી છે, પણ અમે અત્યારે ટાર્ગેટ પકડીને ચાલીએ છીએ માર્ચ 2028માં કસ્ટમરને પોઝિશન આપી દેવું. અચ્છા, એટલે રેરાની જે ડેટ આપી છે એના વર્ષ પહેલા બિફોર પહેલા અમારે આપવાની પૂરી અમારી તૈયારી છે અને એ ટાર્ગેટથી અમે અત્યારે ચાલી રહ્યા છીએ. બીજું કે ખાસ જ્યારે ઘર બનતું હોય તો એના માટે જે પણ વેસ્ટેજ નીકળતો હોય, મતલબ કે ગટર છે, પાણી છે, એ બધાની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે છે? કંઈ કાલ ઉઠીને એવું તો નહીં થાય કે ઘર લીધું તો પછી ગટરો ઉભરાય છે? ના સર, આમાં મ્યુનિસિપાલિટીની ઓલરેડી ડ્રેનેજ વ્યવસ્થા હિંમતનગરમાં અવેલેબલ છે. બરાબર. તો આ જે આગળ 18 મીટરનો રોડ છે એ રોડ ઉપર અત્યારે ઓલરેડી મેન લાઇન ગટર લાઇનની ચાલુ કન્ડિશનમાં છે. એટલે ગટર લાઇન માટે કોઈ ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. અત્યારે કરંટ છે, આ લાઇન ચાલુ જ છે અત્યારે. બરાબર. આપણે ઇન્ટરનલ આપણો જ્યારે ડ્રેનેજ હશે એ સીધું આપણે મ્યુનિસિપાલિટીમાં એની પરમિશન લઈને આપણું જોઈન થઈ જશે. બિલકુલ. હવે આ તો આપણે સાઈડની વાત કરી, પણ હિંમતનગરની અંદર રિયલ એસ્ટેટ બજાર આપણે જો જોઈએ તો એ કઈ દિશામાં જઈ રહ્યું છે અને એ કેટલું જરૂરી છે અને ગ્રોથ થવું કેટલું જરૂરી લાગી રહ્યું છે આપણે? હિંમતનગરમાં રિયલ એસ્ટેટ તો આમ જુઓ તો અત્યારે તો સારું છે, પણ અત્યારે થોડુંક જે આ ટીપી સ્કીમ પડી છે અને જે હુડા આવ્યું છે એના કારણે છેલ્લા 3 થી 4 વર્ષમાં થોડોક બ્રેક લાગ્યો છે પરમિશનના કારણે. બરાબર. બાકી ઓલ ઓવર તમે જોવા જાઓ તો હિંમતનગરમાં રિયલ એસ્ટેટમાં બહુ સારામાં સારું છે. એટલે હુડાના કારણે શું તકલીફો આવી રહી છે? એટલે ક્લિયરન્સ નથી મળતું મ્યુનિસિપાલિટીમાં કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં. અત્યારે કોઈ બી પ્લાન પાસિંગ નથી થતા, એની કોઈ પ્રોસેસ થતી નથી. અત્યારે જે 11 પંચાયતો જે ભેળવવામાં આવી છે તો એ અને પછી હુડા લાગુ કરવામાં આવ્યું છે, તો એનું જે ક્લિયરન્સ જોઈએ તો એ ક્લિયરન્સ હજી સુધી બિલ્ડરોને મળ્યું નથી. તો તમે સહકારી ચીન ચોકડીથી તમે ધનસુરા હાઈવે પર જશો તો તમે એ રોડ ઉપર ઘણી એવી સ્કીમો આ હુડાના કારણે અત્યારે અટકીને ઊભી છે છેલ્લા 3-1 વર્ષથી. એટલે રોકાણકારોના રોકાણ કરેલા રૂપિયા, હા, બિલ્ડરોના ઓલરેડી પૈસા બ્લોક થયેલા છે. એવા જ કસ્ટમરોએ બુકિંગ કરાયું છે બંગલોનું કે પ્લોટનું, તો એ લોકોને બી આજે રજા ચિઠ્ઠી મળતી નથી, તો એ લોકો બી એનું બંગલાનું કામ ચાલુ કરી નથી શકતા. ઓકે, એટલે એમાં સ્પીડ થાય એવી. હા, અમારી બિલ્ડર એસોસિએશન વતી અમારી એવી સરકારને નમ્ર વિનંતી છે કે આનું જે બી હોય એ આપ જલ્દી નિરાકરણ લાવો અને આનું જલ્દી સોલ્યુશન લાવો, તો હિંમતનગરનું રિયલ એસ્ટેટ
ધબધબતું થાય પાછું, અને કસ્ટમરોને એનું પોતાનું ઘર જલ્દી મળે. ચોક્કસથી. અને સાથે જ આપણે જો વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં અત્યારે જે રોકાણકારો રોકાણ કરીને બેઠા છે, અને સાથે આપ પણ એક એવી સ્કીમ લઈને આવો છો કે જેને રેરા અપ્રૂવ પણ થઈ ગયું છે, તો લોકોનો સ્કીમને લઈને પ્રતિભાવ કેવો મળી રહ્યો છે? જે પણ ગ્રાહક આવે, આવડી મોટી સ્કીમ બની રહી છે, તો એ લોકોનું શું કહેવું છે ખાસ કરીને? હા, અત્યારે અમારે લોકોની ઇન્ક્વાયરીઓ સારામાં સારી છે ફ્લેટ માટે અમારે, બરાબર. પણ અત્યારે લોકોનું જનરલ જે છે ને એ લોકોને રેડી પોઝિશનવાળી ઇન્ક્વાયરીઓ વધારે છે. અને અમારા પ્રોજેક્ટને હજી 2 વર્ષ લાગવાના છે ટાઈમ રેડી પોઝિશનમાં. એટલા માટે લોકો થોડાક એમ વેઇટ કરે છે કે ચલો રેડી થાય પછી અમે આવીએ એમ. અત્યારે અમારે બુકિંગ ઓલરેડી અમારું 20% અમારું બુકિંગ થઈ ગયેલું છે, બરાબર. એટલે જેમને હાલ ઇમરજન્સીમાં રહેવા માટેની જરૂર નથી એવા કસ્ટમરોનું બુકિંગ અત્યારે ચાલુ જ છે, અને એનો રિસ્પોન્સ અમને મળ્યો જ છે. બાકી ઇન્ક્વાયરીઓ તો અમારે અઢળક છે અત્યારે. એટલે પણ ફાયદો એ પણ થતો હશે ને કે હિંમતનગરમાં પહેલી 11 માળની બિલ્ડિંગ મળે છે એટલે એના માટે પણ બુકિંગ મળે? હા, એક ફ્લેટમાં રહેવાનો એક એક્સપિરિયન્સ તો આખો અલગ જ છે, બરાબર. કારણ કે હું પોતે બોમ્બે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહીને આવ્યો છું, એટલે મને ખબર છે કે ફ્લેટમાં એક રહેવાની એક મજા કંઈક અલગ જ છે, બરાબર. અને એમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં. બાકી આપણે નોર્મલ આપણા ગુજરાતમાં આપણે જોવા જઈએ તો લોકો પ્રિફર કરે છે નીચે, ઉપર જવા બહુ ઓછા કરે છે. અને એનાથી ઉલટું છે બોમ્બેમાં, જેટલું બને એટલું ઉપર જવું છે, મકાન લેવું. હા, એટલો ફરક છે. અત્યારે અમારે અહીંયા ઇન્ક્વાયરી છે તો વધારે પડતી અમારે ઇન્ક્વાયરી નીચાની જ, ફર્સ્ટ સેકન્ડ ફ્લોરની જ વધારે છે. બિલકુલ. એટલે આપ જોવો છો કે 6 માળની બિલ્ડિંગ છે, તૈયાર થઈ ગઈ છે. અને આપણે ગુજરાતમાં ઊંધું છે, જેમ ઓનરે કીધું એમ કે ભાઈ બોમ્બેથીનો અનુભવ છે, પણ બોમ્બેમાં જેટલા ઉપર જઈએ એટલા ભાવ વધે, અને આપણે ગ્રાઉન્ડ ફ્લોરના ભાવ વધારે હોય. ગ્રાઉન્ડ ફ્લોરના વધારે હોય. એ આપણા ગુજરાતમાં બોમ્બે કરતાં ઉલટું છે. હા, એટલે આમાંય તમે જેમ ઉપર જશો તો તમને એક રહેવાનું કંઈક એક્સપિરિયન્સ કંઈક અલગ જ મળશે, અને રહેવાની મજા આવશે તમને. તમારા બોમ્બેનો અનુભવ અને એનો ઉપયોગ અહીંયા આપે કેવી રીતે કર્યો? આવો. મેં બોમ્બેનો ઉપયોગ અમે આનું પ્લાનિંગમાં, વત્તા કન્સ્ટ્રક્શનમાં, વત્તા ક્વોલિટીમાં, હું એનો મારા અનુભવ આમાં કામે લગાડી રહ્યો છું. કે જે એજન્સીઓ મારી આ સાઇડ ઉપર જે કામ કરે છે એની પાસે સારું વર્ક કેવી રીતના લેવું, કેવી રીતના લેવડાવવું, એ હું પર્સનલી ધ્યાન રાખું છું. અને મારી 100% હાજરી અહીંયા ઓફિસમાં હોય છે મારી. સાહેબ, મારે એ જાણવું છે કે આપણે ક્વોલિટી પર્પઝને લઈને શું શું ધ્યાન રાખ્યું છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શનની અંદર? આપણે બ્લોક વાપરીએ છીએ તો કઈ કંપનીના, સાથે જ માર્બલ વાપરવાના હોય કે કિચનની અંદર કોઈ પણ પથ્થર આપવાના હોય, તે મટીરિયલ કેવું રહેવાનું છે? કેબલિંગ કરવાના તો એમાં શું આપવાના? આમાં તમે દરેક વસ્તુ આ પ્રોજેક્ટમાં અમે જે નાની કે મોટી જે બી અમે વસ્તુ વાપરવાના છીએ, યુઝ કરવાના છીએ, એ દરેક વસ્તુ અમારી ISI બ્રાન્ડની હશે, બ્રાન્ડેડ કંપનીની હશે. આમાં અમે જે RCC વર્કમાં અમે જે કોન્ક્રીટ યુઝ કરીએ છીએ એ અમે RMC રેડી મિક્સ મટીરિયલ અમે યુઝ કરીએ છીએ, એ એના માટે કે ભાઈ એક ક્વોલિટી, એક ધારી ક્વોલિટી મળી રહે એના માટે. અને આમાં અમે જે ચણતરમાં છે, બરાબર, તો એમાં અમે ઓર્ડિનરી કોઈ ઈંટ અમે નથી વાપરતા, પણ લાઇટ વેટ અમે બ્લોક યુઝ કર્યો છે, એ પણ JK લક્ષ્મી બ્રાન્ડેડ કંપનીનો યુઝ કર્યો છે. હા, એ જ રીતે અમે બાકી જે સ્ટીલ કહો કે બીજી કોઈ બી વસ્તુ કહો, દરેક વસ્તુથી માંડીને દરેક વસ્તુ ISI બ્રાન્ડની છે, બ્રાન્ડેડ કંપનીની છે. ખાસ કરીને પ્રશ્ન એ થાય કે ભાઈ ઘર તો લઈ લીધું અને ઘરનું બાથરૂમ છે સૌથી વધારે વપરાતું હોય, એટલે 2-5 વર્ષ જાય ને કાં તો કાટ ખાઈ જાય, કાં તો એનું જે ઉપરનું નળનું નાળતું હોય એ નીકળી જાય, આવું બધું થાય. એ સારી કંપનીને આપવાના છો કે કેમ? બિલકુલ બિલકુલ. કોઈ ઓર્ડિનરી તમે અમારા બાથરૂમમાં તમે જોશો તો કોઈ ઓર્ડિનરી વસ્તુ વાપરવા નથી. અમે જેગવાર કંપનીનું CP સિરામિક્સ ફિટિંગ વાપરવાના છીએ, અને એનું જે પાઇપિંગ છે એ ફિનોલેક્સ કંપનીનું છે, બરાબર. અને એનું WC કહો કે વોશ બેસિન કહો, એ બી બ્રાન્ડેડ કંપની જેગવાર કંપનીના જ છે. હવે વાત આવે વાયરિંગની, એટલે કે ઇલેક્ટ્રિસિટીની. એમાં ઘણી વખત આપણે જોઈએ છે, અમે જોયેલું પણ છે કે હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર જે ડક બનાવવામાં આવ્યા હોય એમાં ક્યાંક સ્પાર્ક થવું, એટલે મટીરિયલ સારું ન વાપર્યું હોય તો સ્પાર્ક થવું ને પછી આગની ઘટનાઓ છે બનતી હોય છે. તો 2 વસ્તુ એક જાણવી છે, એક તો ઇલેક્ટ્રિસિટીમાં કેબલિંગ કઈ કંપનીનું અને કેવી પ્રકારનું વાપરવામાં આવશે, અને સાથે જ ફાયર સેફટીને લઈને, કારણ કે પહેલું હાઈરાઇઝ બિલ્ડિંગ બની રહ્યું છે હિંમતનગર. આમાં અમે જે કેબલ જે વાયર યુઝ કરવાના છીએ એ અમે RR કંપનીનો યુઝ કરવાના છીએ, ISI બ્રાન્ડનો. અને એમાં જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હશે એ ગેજનો અમે એમાં વાપરવાના છીએ, કેબલ વાપરવાના છીએ. એટલે અમને બી
એ એઝ એ બિલ્ડર તરીકે અમને બી અનુભવ છે, અમને બી ખબર છે કે ભાઈ એક પ્રોજેક્ટમાં એક મેન્ટેનન્સ હોય તો એક ઇલેક્ટ્રિસિટી અને પ્લમ્બિંગ આ બે વસ્તુ એવી છે કે જેમાં ફ્યુચરમાં મેન્ટેનન્સ આવી શકે છે. તો આ બે ડિપાર્ટમેન્ટમાં અમારી વિશેષ કાળજી અમે રાખીએ છીએ કે આવનારા દિવસોમાં કસ્ટમરોને આના માટે કોઈ તકલીફ ના ઊભી થાય. એટલા માટે આજથી જ અમે બ્રાન્ડેડ વસ્તુ અમે વાપરીએ છીએ. એટલે તમારા બોમ્બેના અનુભવનો લાભ છે અહીંયા હિંમતનગરના લોકોને મળવાનો. હા, આગળ વિચાર શું છે, આગળ કઈ દિશામાં હજી આગળ વધવું છે? કે 2 બ્લોક બનાવી દીધા ત્યાંથી સ્ટોપ થવું, કે ના હિંમતનગર વાસીઓને હજી પણ એવા મકાનો આપ્યા છે કે એ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સાથે જ એ ઓછા ભાવનું જે પણ એમનું સપનું હોય એ સપનાનું ઘર એમને મળી રહે? ના, બિલકુલ. અમે આના પહેલાં પ્રોજેક્ટ અત્રી ગ્રીન્સ કરીને અમે કર્યો છે મ્યુનિસિપાલિટીમાં, જે 380 ફ્લેટની સ્કીમ હતી. એ અમારી સક્સેસફુલ અમારી એ સ્કીમ પૂરી થઈ ગઈ છે. એના પછી અમે આ પ્રોજેક્ટ અત્રી ઇમ્પિરિયલ પ્રોજેક્ટ લઈને આવ્યા, અને જે અત્રી ગ્રીન્સનો પ્રોજેક્ટ છે એ અમે G+5નો પ્રોજેક્ટ કરેલો છે. આ અમે અત્રી ઇમ્પિરિયલ જે નવો પ્રોજેક્ટ લાવ્યા એ G+11 સ્ટુડિયોનો લાવ્યા. હવે આ પ્રોજેક્ટ અમારો કમ્પ્લીટ થયા પછી આમાં અમને જે એક્સપિરિયન્સ અનુભવ જે મળશે એ નેક્સ્ટ પ્રોજેક્ટમાં અમે એમાં ઇમ્પ્લિમેન્ટ કરશું. એમાં કંઈક આનાથી કંઈક વિશેષ કંઈક નવું કરીશું અમે. બિલકુલ. એટલે ચિંતા ન કરતા, બધી જ એમ્યુનિટીઝ, છોકરાઓ છે તો એમના રમવા માટેનો પ્લે એરિયા, મહિલાઓ છે તો એમના માટે સારો એવો વોશ એરિયા, અને થાકી જાવ તો ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. અને સહેજ પણ તમારા પાર્કિંગની ચિંતા ન કરતા, જેટલા મકાન એની સાથે એક પાર્કિંગ છે એ બિલ્ડર્સ છે તમને આપવાના છે. એટલે વિઝિટ ચોક્કસથી કરજો અને ગમશે મારી ખાતરી છે. તો આવજો અત્રી ઇમ્પિરિયલમાં અને હિંમતનગરના પહેલા 11 માળના બિલ્ડિંગની અંદર તમારું ઘર બુક કરાવવાનું સહેજ પણ ન ભૂલતા. નમસ્કાર.